નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત માટે જે 48 કલાક ભારે હતા એમાંથી 24 કલાક નીકળી ગયા છે. હજુ આગામી 24 કલાક ખૂબ ધ્યાન રાખવાનું છે કારણ કે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે. હવામાન વિભાગ તમે જુઓ કે જે સેટેલાઇટ મેપ આપે છે એનો ચિતાર મેળવીએ આપણે તો તમે જુઓ કે આ સિસ્ટમની અસર કેટલે સુધી છે. એટલે અડધું ગુજરાત એવું છે કે જેના ઉપરથી સિસ્ટમ પસાર થવાની છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો સાથે જ મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર આખું દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાં ભયંકર અસર થાય તેવી સંભાવના છે. અને આ ભયંકર અસર એટલે કહી રહ્યા છીએ કારણ કે હવામાન વિભાગ છેલ્લા 2 દિવસથી આ બધા જ જિલ્લાઓને રેડ એલર્ટ આપે છે, ઓરેન્જ એલર્ટ આપે છે. તંત્ર તૈયાર છે. દક્ષિણ ગુજરાત અને તમે જુઓ કે મધ્ય ગુજરાતના અમુક ભાગો એટલે છોટાઉદેપુર, નર્મદા, ડેડિયાપાડા, અંબિકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. 24 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને સામાન્ય નથી. ગઈકાલે આખી રાત અનેક વિસ્તારોમાં વરસાદ ચાલ્યો છે. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. આજનો દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે છે. સાયક્લોનની સ્થિતિ શું છે એટલે આપણે જે કહેતા હતા ને કે અહીંયા એક સિસ્ટમ બની છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે એટલે સિસ્ટમ તમે જુઓ કે ધીરે ધીરે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને એના કારણે આપણને ખૂબ ટેન્શન હતું કે ડીપ ડિપ્રેશન જે છે એ ખૂબ મજબૂત છે, ગુજરાત ઉપરથી એ પસાર થશે. હવે એ વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને વેલમાર્ક લો પ્રેશર તમે જુઓ કે ક્યાં છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં છે. ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ જવાનું છે. એ વેલમાર્ક લો પ્રેશર બની અને જ્યારે અરબી સમુદ્ર સુધી જાય છે એટલે અરબી સમુદ્ર તરફ જાય છે ત્યારે કચ્છથી લઈ અને સૌરાષ્ટ્રના ભાગોને સૌથી વધારે અસર કરે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ગુજરાતમાં આજે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એટલે આજે કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે એની પણ આપણે એકવાર વાત કરી લઈએ. રેડ એલર્ટ જે હોય છે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડવાનો હોય. ઓરેન્જ એલર્ટ છે એટલે ભારે વરસાદની આગાહી છે અને એના પછી જે યલો એલર્ટ છે, યલો એલર્ટ સૂચવે છે કે ગુજરાતના આટલા વિસ્તારોમાં સામાન્ય મધ્યમથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે આપણે જોઈએ મેપ પ્રમાણે કે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, કયામાં ઓરેન્જ છે. આજે 1 તારીખ છે અને તમે જુઓ કે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ છે. એના સિવાય કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને વાવમાં ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. દેવભૂમિ દ્વારકાથી લઈને ગીર સોમનાથ, જામનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં યલો એલર્ટ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે. 2 તારીખથી સ્થિતિ થોડી સામાન્ય થશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વાવથરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. એટલે ત્યાં બધી જ જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. અને આ જે સામાન્ય મધ્યમ વરસાદ છે એટલે આજથી વાતાવરણમાં પલટો આવતો તમને રાત સુધીમાં દેખાશે અને એ પલટો એવો હશે કે અનેક જિલ્લાઓમાંથી વાદળો ગાયબ થઈ જશે. અમદાવાદમાં પણ આજે રેડ એલર્ટ આપ્યું છે પણ અમદાવાદની સ્થિતિ શું રહેવાની તમે જો વિંડીના માધ્યમથી જોશો તો તમને ખ્યાલ આવશે કે હવે સિસ્ટમ ઘણી આગળ વધી ગઈ છે. હજુ પણ સુરત ઉપર ખતરો છે, ત્યાં તમને આ રેડ કલર દેખાતો હશે. રાજકોટ અને જુનાગઢ સાથે જ મોરબીમાં પણ ભારે વરસાદ, મહુવામાં પણ ભારે વરસાદની આગાહી છે અને ભુજ અને નલિયા અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે. એટલે મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતને છોડી અને બીજા આખા અડધાથી વધારે ગુજરાતમાં એટલે 70% જેટલો હિસ્સો છે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત, અલગ અલગ માધ્યમો અને બધાનું એવું કહેવું છે કે આજનો દિવસ હજુ પણ આપણે સાવચેત રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. એટલે જ્યાં જ્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રેડ એલર્ટ છે ત્યાં આપણે સૌથી વધારે તકેદારી રાખવાની છે. ઓરેન્જ અને યલો એલર્ટ છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે એટલે ત્યાં પણ આપણે સાવચેત રહેવાનું છે. બહુ જ બધી જગ્યાએ ગઈકાલે એવા દ્રશ્ય સામે આવ્યા હતા કે લોકો પૂર જોવા માટે એટલે કે પાણી જોવા માટે ભારે વરસાદની વચ્ચે નીકળતા હતા. આપણે એવી ભૂલ ન કરવી જોઈએ. તંત્ર આપણને જે કહે છે અત્યારે એ માનવું જોઈએ કારણ કે પ્રકૃતિ ઉપર આપણો કોઈનો હાથ નથી. એટલે એ વરસશે તો ખૂબ વધારે પણ વરસી શકે છે અને પછી એ કેવી રીતના પ્રલયમાં ફેરવાઈ જતું હોય છે આપણને બધું જ ખબર છે. એટલે એમાં લાંબુ નથી જવું પણ એની સાથે મજાક કે પછી આપણને એવું લાગે કે આપણે મસ્તી કરવા નીકળીએ એવું ન કરતા જે પણ સૂચનાઓ મળે છે એનું પાલન કરજો. દરિયાકાંઠાના વિસ્તાર અને સાથે જ નદી કિનારા પાસે રહેતા, નીચાણમાં રહેતા લોકો અત્યારથી સાવધાન થઈ જાઓ. તંત્ર જે પણ તમને કહે છે એ માનો.
બાકી જે પણ માહિતી હશે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત પાસેથી પણ આખા વિષય પર વધુ માહિતી લેતા રહીશું. અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે, ગઈકાલથી કેટલો વરસાદ પડ્યો, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.